રાજકોટમાં રોગચાળાએ ભરડો લીધો છે। મેલેરિયામાં એક જ પરિવારના 2 સભ્યોના મૃત્યુ થયા છે, ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા આ પરિવાર પર આભ ફાટ્યું છે। વાયરલ ફીવરના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। શરદી, ઉધરસ સહિતના રોગચાળાએ રાજકોટ શહેરમાં માજા મૂકી છે, ત્યારે આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું હતું। મહાનગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક મૃતકના ઘરની આસપાસ ફોગિંગની કામગીરી હાથ ધરાઈ હતી। અત્યારે અમારે આપને નીચે ધરતી અમારે એના જેવું છે અમારે, પણ અત્યારે અમારે અહીંનો ઓપરેટર જે છે ને અમને કોઈ જાણ કરવા કે કોઈ અમને ક્યાંય આમ આશરો દેવા નથી આવ્યો। મારા મમ્મી એક્સપાયર થઈ ગયા, એને 24 કલાક નથી થઈ ગઈ, પછી મારો છોકરો એક્સપાયર થઈ ગયો। અમદાવાદમાં રોગચાળો ફાટી નીકળતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું। મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરના બ્રીડિંગ અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ ચેકિંગ દરમિયાન 75% સ્થળો પરથી મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા। એએમસીના આરોગ્ય વિભાગે 254 કોમર્શિયલ એકમને નોટિસ ફટકારી છે। ખાડિયા વિસ્તારના 10 એકર મોલની બાંધકામ સાઇટ સીલ કરી 3,39,500 જેટલો દંડ ફટકારવામાં આવ્યો।